સીતારામ બધાઈને વાગી ગયા 5:45. સફાઈ અભિયાન પૂર્ણ કરી અને બેહી ગઈ. કાલે છે દિવાસો, તેરસનો ક્ષય હતો એટલે 14 આજે સીધી અને એક દિવસ કપાઈ ગયો. ગુરુવારથી શ્રાવણ માસની શરૂઆત. શ્રાવણ માસની શરૂઆત હોય એટલે આખો મહિનો જે છે હેરો ભૈરો દે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી. મંદિરો ને ચહલ પહલ ને તહેવારોની ચહલ પહલ ને મનુષ્યની અંદર દુઃખમાંથી થોડુંક પરિવર્તન લઈ આવવાની એક આખો મહિનો જે છે એ સ્થિતિ છે. અમીરોના કૂબામાં ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું છે. ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. એક ગઝલ લખી છે કોઈ ગઝલકારે કે ગરીબ માણસ છે ને એને કૂબો મીન્સ એનું નાનકડું જે ઝૂંપડી વાળેલી છે એમાં એને શાક વઘારવું છે, એમાં તેલની સમસ્યા છે. તેલનું ટીપું એને દોયલું એટલે બહુ મુશ્કેલ છે. અને શ્રીમંતોની કબર, શ્રીમંત અમીર માણસોની કબર ઉપર ઘીના દીવા થાય છે. તહેવારો આવે ને મને બહુ યાદ આવે તહેવારો. નાની ઉંમરના આપણે હતા, નાના નાના સાવ. અમે 5 ભાંડેડા, મોટો ભાઈ તો પહેલેથી અલગ હતા એટલે અમે 4, બેની હાહરે પછી વૈધા અમે 3. પછી ગરીબી છે ને આટો લઈ ગઈ હોય. મનુષ્ય જે છે ને એણે એનો આગલો દિવસ જીવનની અંદર યાદ જ હોય. કોઈ મનુષ્ય એમ કહે કે આપણે બાપ દાદાને વારસાઈમાં કંઈ મળ્યું નથી, મા બાપને ન્યાય અનહદ ગરીબી ને અહીં ગરીબીમાંથી જ ઊભા થયા. એટલે આપણે આપણા દિવસોની યાદ કરીએ કે સાલું સાતમ આવે ને એટલે મેળો કેવો, કપડાં નવા કેવા, ચૂલો ઠારવાનો હોય સાતમનો ને આઠમનો ને એટલે રાંધવાનું હોય. આપણે એ જે છે તેલ ને આન તેન ચણાનો લોટ ને ખાંડ ને વધારે પડતા લેવા હોય ને, મજૂરી કરતા મા બાપ. અને દુષ્કાળી સમયમાં મને બહુ યાદ છે, સમયમાં ઉપરા ઉપર 2 કે 3 વર્ષ દુષ્કાળ પડ્યા હતા. માંડ જે છે એ 2 છોગા ભેગા કરી અને હાતમનું રાંધતા કે હાતમની ઈ ઓલા ગળગળિયા લાડવા, ચોખા ઘી કેવા. આવી ગરીબીની અંદરથી આપણે નીકળ્યા હોય ને એટલે આપણે એ દિવસને કોઈ દિવસ ભૂલીએ નહીં. એક દિવસ જ કાલ જ અજીત મને કહેતો હતો ને, મેં કીધું સોનાના સિંહાસન ઉપર ઈશ્વર બેહાડે ને તોય આપણે આપણો પાછલો દિવસ આપણા મા બાપનું ન ભૂલીએ. કોઈ દિવસ આપણા મા બાપ કઈ પરિસ્થિતિમાંથી ઉગર્યા હોય ને, બહાર નીકળ્યા હોય ને આપણે કોઈ દિવસ ભૂલીએ નહીં. પછી હું સાસરે આવી, નોકરી કરતી અને નોકરીમાંથી પૈસા જે છે ને, ના ભાઈ તો સાવ ગુજરી ગયો ને, ભાઈ તો નાનો મારાથી નહીં, 4 વર્ષ 3 વર્ષ નાનો. એટલે હું બહુ નાની ઉંમરે સાસરે આવી ગઈ ને પછી નોકરીએ લઈ ગઈ. મારા બાપુજીને 10-10ની નોટું આપું એટલે 100 રૂપિયા જેવું આપું, 10-15 નોટું એવી આપણે ભેગી થઈ ને એમ થાય મારા બાપાને કોણ આપે બિચારાને, એને કામ તો કરી ન શકતા વૃદ્ધાવસ્થાની અંદર. મારી મા બિચારી મજૂરીએ જાતી અને કામ થતા. નાનો ભાઈ પછી કામે વળગો ને પછી વાંધો નહોતો, મોટો થયો પછી ગાડી આપતો. તો ઈ 1 કલાક ગણે તોય છેલ્લે સાચો આંકડો તો આવતો નહીં. આવા તો માણસ ભોળા પેલાના માણસ. અને અત્યારે આપણે જોઈએ કે 10,000ની ચટણી થાય છે. અત્યારે ઘરની અંદર હોય કે ન હોય, અત્યારે જેને આપણે જેનજી પ્રજા કહીએ છીએ ને, જેનજી પ્રજા, જેનજી આપણે હતા, યુવાન એટલે જેનજી જ થાય આમ તો બધાય. પણ આપણે આવા જીદીલા ને આવા નહોતા. હવે અમારે તો પોરબંદરની અંદર મેળો થાય એટલે 5 દિવસનો મેળો. વરસાદ થાય તો નહીં થાય પણ આગોતરી તૈયારી તો બધાય કરે ને. હવે ઘરની અંદર 2 છોકરા 3 છોકરા હોય, પોતાને 2 જ અત્યારે તો વધારે પડતા 3 હોય તો 5 દિવસના કપડાં લેવડાવશે ને મા બાપા હિસ્સે કે નહીં હોય. 5 દિવસનો વિચારો કે ખર્ચો કેટલો. એક જણાનું તમે ખાલી 100 રૂપિયા કરો તો કાયમના 500, 2,500 રૂપિયા. એટલે કેટલી પરિસ્થિતિ મા બાપની ખરાબ હોય ને. તો અત્યારની પેઢી બહુ જે છે ને જીદી છે ને, મા બાપનું કંઈ સમજતી જ નથી જરાય કોઈ પરિસ્થિતિને. આપણે કેવા 1 રૂપિયો પેલું ઓલું અમારે સોમનાથ ત્યાં મંદિર હતું ને, મેળો નાનકડો ભરાય અને મારી માં મને 1 રૂપિયો આપે અને 1 રૂપિયો મારી મોટી બેન છે ને એ રાતડી એને આપે. કાલ મારી બેન બિચારી રોતી રોતી કહેતી હતી, બેન અત્યારે લાખોમાં રમીએ છીએ કે તો અત્યારે ખવાતું નથી. તે દી કે વસ્તુ લેવી હોય માએ 1 રૂપિયો આપ્યો હોય, એમાં પાવલું પંચ્યું કરીને એ રૂપિયાની અંદર મેળો કરીએ.
એ દિવસ તહેવાર આવે ને એટલે આપને યાદ આવે. અને પહેલાં એ જ પરિસ્થિતિ હતી કે અમીર હતા ને એને કોઈ વાંધો નહોતો, અને ત્યાં એને ધરાર એટલે કહે ને કે ધરાયેલાના ભૂખ્યા ભોજનનું કોઈ પૂછતું નથી, ધરાયેલાના મોઢામાં ધરાર કોળિયા આપે. અત્યારે એ પરિસ્થિતિ એ જ છે. દિવસે ને દિવસે અમીર અમીર બનતો જાય છે ને ગરીબ ગરીબ બનતો જાય છે. એટલે તહેવાર આવે ને ત્યારે આપણને બહુ થાય કે અત્યારે એટલું વસ્તુ ઘરની અંદર પડી હોય ભગવાનની કૃપાથી કે કોઈ સીમા નથી. ત્યારે આપણે વિચાર આવે કે કોઈ પણ એવું એક ઘર આજ ખાસ એક આપણે કે ઈશ્વરે આપણને એક એવો દિવસ સારો આપ્યો છે કે જેથી કરી અને આપણે એક તહેવાર ઉજવી શકીએ છીએ. તો કોઈ એક ઘરને એવું પસંદ આપણે કરીએ કે એને એક તહેવાર થઈ જાય, અને એ ઘર એવું હોવું જોઈએ કે ખરેખર કામ કરવા છતાંય મજૂરી કરવા છતાંય એના બે છોગા ભેગા થતા નથી. અને આને કોઈ પણ પ્રકારની રોકડ રકમ નહીં આપવાની. એને જે સાતમ આઠમનું રસોઈ કરવી હોય એ વસ્તુ કાચો માલ જે છે એ દુકાનેથી આપણે કોઈ 2 કિલો 3 કિલો તેલ લઈ દઈએ, કોઈ કિલો ચણાનો લોટ, ખાંડ છે ને ગાંઠિયા છોકરાઓ માટે કંઈક બનાવવું હોય તો બનાવી શકે. અને આપણા છોકરાઓની સાથે સાથે બીજાના છોકરા પણ એ 2 દિવસનો જે તહેવાર છે જન્માષ્ટમી, ભગવાનનો જન્મદિવસ ઉજવે. કારણ કે આપણે ગરીબીમાં જે જોયું હોય ને આપણે જે તે સમયે ક્યાંયથી મદદ ન મળી હોય ને ત્યારે આપણે બહુ ફાફા માર્યા હોય. એટલે ઈશ્વરે આપણને, હું કાલે જ અજીતને કહેતી હતી કે આપણે ક્યાં કરોડો રૂપિયા દેવા છે. આપણી જેટલી આવક હોય એનો 10% ભાગ આપણે એક તહેવારની અંદર કોકને આપીએ. મૂંગા જીવને તો આપણે કરતા જ હોઈએ ને, એને તો બિચારાઓને જીવને તો હું પશુને તો તહેવાર કે વાર કે એને કંઈ ન હોય, એને તો ટાઢી રોટલી ચૂરીને આપી દો તો એ ખાઈ લે. પણ જીવતા જે માણસ છે ને એને નાના બાળકો કોકને રમકડા જોતા હોય, એને મેળામાં ખાસ કરીને જેટલા પણ પોરબંદરના મારા વિડીયો જોવે છે કે મેળામાં ખાસ જતા હોય તો 100 રૂપિયા કદાચ 50 રૂપિયા આપણે ઓછા વાપરીએ, પણ કોઈને મદદરૂપ થાય તો કરીએ. નેકી કરો દરિયા મેં ડાલ. કારણ કે આપણે જે આપશું ને એ 33 ગણું આપણી પાસે પાછું ફરીને આવશે. એ શ્રદ્ધાથી આપવું. એ પછી શું આપ્યું છે એ આપણા ઉપર નથી હોય. કોઈને સુખ આપ્યું છે, ચોક્કસ સુખ આવશે ને આવશે. કદાચ આપણી કંઈ કઠણાઈ હોય ને આપણા પૂર્વજન્મના કર્મ ભોગવવાના બાકી રહી ગયા હોય તો આપણા થોડાક નસીબ નબળા હોય અને આપણે દુઃખી થતા હોય. બાકી આ જન્મની અંદર કરેલું તો આપણને એનો પાપ કરીએ તો પાપય પાછું ભેગું થાય, ને પુણ્ય કરીએ તો પુણ્ય પાછું ભેગું થાય. એટલે હવે જાગ્યા ત્યાંથી સવાર, એટલે આપણે હવે શું આપવું છે ને એ નક્કી કરવાનું છે. લખવું છે ને મને જઈએ કે ગુરુ વિના જ્ઞાન નહીં, એ મને ગુરુ કહે. એક આપણે જેને કહીએ કે ફૂઈ દીકરાનો સંબંધ, જેને આપણે કહીએ કે એ લગભગ માને મારું બધું, અને એમ કહે છે કે હું જે દિવસથી આપણે સાથે છીએ સંબંધ વધારે ગાઢ થયા છે ને, મેં કોઈ દિવસ ધૂપ દીવા નહોતા કર્યા. હું ઉઠીને ધૂપ દીવા કરું. પછી હું મારું જ વિચારતો કે બસ હું સુખી રહેવો જોઈએ. હવે હું મારા છોકરાનું કંઈ લેતો હોય ને તો એ ગરીબ માણસ હોય ને એની હું થોડુંક ખવડાવી દઉં. એટલે એ કહે કે કાળિયા ભેગો ધોળિયો રીએ કોઈ વાન ન આવે પણ હાન આવે. એટલે હું પૂછું કેમ? કે તમે કે જે દેવાની ભાવના છે ને તમારામાં, તો એ જોઈને મને એમ થાય કે આપણા માટે તો આખો જગ કરે, જો બધાય કરે છે. પશુ એના સંતાનો માટે કરે, એ આપણે કાંઈ નવાઈ નથી કરતા. પણ જ્યારે આપણો હાથ બીજાના માટે લંબાવા હે ને ત્યારે ઈશ્વર જે છે ને અનેક ગણું આપશે કે આ દેવાન લાયક છે. ત્યારે હાળો આપણે એક વિચાર આવે કે આજે છે અમુક લોકોને અબજોપતિ છે ને હાવ જેને કહીએ ને કે બધી વાતે પૂરા છે છતાં એ કેમ સુખી છે. ત્યારે પાછી ભગવદ્ ગીતા ખોલી લેવી કે વાસી ખાતા હોય, આગલા જન્મના એના અનેકો પુણ્ય હોય. એ પુણ્યના પ્રતાપે એને પ્રાપ્ત થયું હોય. પુણ્ય પૂરા થાય, પાપનો પૂરેપૂરો આ યુગની અંદર એ ઘડો ભરી લે. એટલે ભોગવવું તો બધાયને પડશે. આજે એક પ્રેમાનંદજી મહારાજનો હું એક સત્સંગ સાંભળતી હતી. થોડીક વાર સાંભળીએ આપણે, 5-10 મિનિટ ફ્રી હોય ત્યારે. એમાં એક માતા જે છે એના 3-4-5 વર્ષના છોકરાને લઈને આવી. છોકરાએ મુંડન કરાવેલું હતું અને એક જ છોકરું જે છે એને લઈને આવી કે મહારાજાને બ્રેન ટ્યુમર છે, કેન્સર છે. આ બાળકનો અપરાધ
એટલે મહારાજે પાછું સરસ એક વખત જેમ મેં કીધું તો એમ કીધું કે બાળકનો કાંઈ અપરાધ નથી, આ દેહનો કાંઈ અપરાધ નથી, આ શરીર નવું છે ધારણ કરેલું, આત્મા તો બહુ જૂનો છે. અને એ જૂના આત્માએ કાંઈક અપરાધ કર્યા હશે, આપણે કહીએ ને કે સજા તો જ મળી હોય. મેં ઘણી સજા ભોગવી. આપણે જેને કહીએ ને કે ગરીબાઈ જોઈ, ઢહેડા કર્યા, અપમાનિત થવાની કોઈ સીમા નહીં. જ્યાં આપણો એક તલ જેટલોય વાંક ન હોય ને એવી જગ્યાએ આપણું અપમાન કરી નાખ્યું હોય, એની કોઈ સીમા નહીં. એટલે ઘણી વખત આપણે આપણા કર્મનું ફળ ભોગવતા હોઈએ કે આપણે ગયા જન્મની અંદર કોકને અપમાનિત કર્યા હોય એટલે એ આપણા શત્રુ થઈ અને આ ભવની અંદર વેર લેવા આવે. એ મેં સ્વીકારી લીધું કે હવે સામે આપણી જીભડીને બંધ રાખવાની, બે આમાં ભળભળીએ તો અવાજ આવે ને. ગયા જન્મના ભોગવી લઈએ આ પૂરેપૂરા. આ જન્મની અંદર તો આપણને સમજ છે ને, બસ ભાણા ન ભભડે એટલે વાહન આપણું દૂર, બીજું કાંઈ નહીં કરવાનું, આપણે દૂર થઈ જવાનું, આપણે ક્યાં ચોટી જવાનું છે કાંઈ પણ. એટલે માણસને સજા તો ભોગવવી પડે. સ્વામીજીએ ઘૂંટડો ઉતારી દીધો એ માતાને કે બેટા મેં શું કર્યું, 11 વર્ષેથી મેં દીક્ષા લઈ લીધી હતી, સંન્યાસ લઈ લીધો, બધું મા બાપનો ત્યાગ કરી શ્રી હરિશરણની અંદર પ્યારીજુના શરણની અંદર હું આવી ગયો રાધારાણીના. છતાંય મારી 2 કિડની ફેલ છે અને હું અત્યારે પણ જીવું છું ને ભોગવું છું. એટલે આ દેહે દંડ ન કર્યા હોય, આ આત્માએ દેહે કંઈ અપરાધ ન કર્યા હોય, આત્માએ કર્યા હોય. અને આત્માએ કરેલા તો આ યુગ પૂર્ણ થઈ જાય, આપણા શ્વાસ અને આપણા કર્મ બાકી રહી ગયા હોય તો પાછો અવતાર તો લેવો પડે. કેટલી યોનિઓની અંદર આપણે જે પ્રવેશી અને અવતાર લેશું અને ભોગવવું પડશે. એટલે જાયગા ત્યાંથી સવાર. મન, વચન અને કર્મથી કોઈ પણને તકલીફ ના આપીએ, મનથી એ નહીં, વચન એટલે વાણીથી એ નહીં, અને આપણા કર્મ એવા કાંઈ ના કરીએ કે સામેવાળા માણસને તકલીફ થાય. બસ માણસ બનાવી અને ઈશ્વરે આ મુસાફર તરીકે, પ્રવાસી તરીકે આ પૃથ્વી પર આપણને મોકલા છીએ. એની અંદર આપણને થોડોક સથવારો આપ્યો છે. સથવારો કોનો છે? તો કે આપણે નાના હતા ત્યારે આપણા ભાઈ ભાંડુ ને મા બાપ, પછી મોટા થયા ને દીકરી હોય સાસરે આવી હોય તો એનો પરિવાર, એ આપણો સથવારો આપ્યો છે. પ્રવાસ દરમિયાનના આપણા સાથીદારો છે બધાય. હવે એ પ્રવાસ આપણે હસી નહીં પૂર્ણ કરવાનો છે ને રોઈને પૂર્ણ કરવાનો છે. પ્રવાસ પૂરો થાય એટલે આપણી એક ટિકિટ આપણી પાસે આપેલી છે, આપણને ખબર નથી, એમાં તારીખ નથી નાખી, એ તારીખ ઈશ્વરને ખબર છે. એ ટિકિટ પૂર્ણ એટલે આપણે જવાનું છે, એ ફાઇનલ છે. આ વિચારને મનમાં રાખી અને જીવશું ને એટલે દરેક દિવસ જે છે ને અનમોલ બની જાય. એકદમ સંતોષ સાથે જીવન જીવવાની મજા આવશે. પછી કોઈનું દુઃખ નહીં લાગે, કોઈનો રંજ નહીં થાય, કોઈ કાંઈ નહીં, ગમે એ માણસ આખું જગત ગમે એમ કરે, આપણા ઉપર એની કોઈ પણ પ્રકારની અસર નહીં થાય અને જીવવાની મજા આવશે. ઘણા કહેતા હોય કે મને આમ થયું, મારે આવું થયું, મારો ઘરવાળો આવો, મારી ઘરવાળી આવી, મારા છોકરા આવા, છોકરાની વહુ આવી. યુટ્યુબની અંદર હમણાં ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયો મૂકતી હોય ને તો મને કમેન્ટ ઘણા, હું જવાબ નથી દેતી, હવે મેં જવાબ દેવાનું બંધ કરી દીધું. એ કહેતા હોય કે બેન બધાયના સાસુ સારા ન હોય, સાસુ એ રાખ્યા હોય ને તો આપણે રાખીએ ને, જરૂરી નથી. સાપ આપને કરડે તો આપણે સાપને બટકું ભરવાનું છે નહીં ને, તો આપણામાં સાપમાં ફેર શું? એટલે જેવા સાથે તેવાની શું કામ ભાવના રાખીએ? આપણે નથી જ શક્ય તો આપણે એના ભેગું જ રહેવું હોય તો આપણી વાણીને વિરામ આપીએ, અને શક્ય હોય તો આપણે ત્યાંથી હટી જઈએ. આ 2 તો માર્ગ ઈશ્વરે આપણને આપેલા જ છે. તો યોગ્ય લાગે તો કોઈના પણ તહેવાર સારા જાય એ કાર્ય આપણે બધા સાથે મળીને કરીએ કે 2 કુટુંબ જે છે એ પણ જેને ખાસ જરૂરિયાત છે એવા લોકો એ પણ તહેવારની ઉજવણી કરી શકે, અને ક્યાંક ને ક્યાંક આપણે નહીં તો આપણા સંતાનોને એના આશીર્વાદ મળે. અને વિચાર જો યોગ્ય લાગે તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.